જીઆઈડીસી ના નામે વિકાસના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતિ વગર લઈ લેવામાં આવે છે। ગ્રામ સભાની સહમતિ નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે। ત્યારે આજે આખા દેશમાં 40 લાખથી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે। આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય, દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે, છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરીએ જતા જોઈએ છે। અમે ગાંધીનગરમાં મળે છે, સુરતમાં મળે છે, ભરૂચમાં મળે છે, અમને અંકલેશ્વરમાં મળે છે, વડોદરામાં મળે છે। અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદથી છે। નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી, આ પેટનો ખાડો પૂરવાની મજબૂરી એમને ત્યાં લઈ જાય છે। ત્યારે આ ગુજરાત સરકારને કહીએ છે આજે તમારો આઝાદીનો 78મો વર્ષ